ગુજરાત રાજ્યમાં આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું. આણંદ જિલ્લાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.46% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 76.50% જાહેર થયું છે. આ અંતર્ગત A1 ગ્રેડ મેળવનાર એક વિદ્યાર્થીની વાત આશ્ચર્યમાં મૂકી દે તેવી છે. આણંદ ખાતે નોલેજ હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા શાહ ધ્રુવ કલ્પેશભાઈને 50%થી 60% જેટલી આંખોની તકલીફ છે અને તેઓ ક્લાસમાં બોર્ડ પર લખેલું જોઈ પણ નથી શકતા. આવી તકલીફ હોવા છતાં ધ્રુવભાઈની અભ્યાસ પ્રત્યેની ગંભીરતા એવી કે 12મા ધોરણમાં તેઓ 99.69% સાથે ઉત્તીર્ણ થાય અને A1 ગ્રેડ મેળવ્યો છે. બાળકોએ ખૂબ સરસ મહેનત કરી છે, ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા છે. એમાં અમારો ધ્રુવ, જેને લગભગ 50% જેટલું વિઝન નથી, છતાં પણ બોર્ડ પર દૂરબીનથી એ ભણતો. કોઈક વસ્તુ જો બોર્ડ પર એને ન દેખાય તો બાજુ એની બેન્ચીસ પર બેઠેલા મિત્રને થોડો પૂછતો. ઘરે પણ જ્યારે વાંચવાની તકલીફ પડતી ત્યારે મારા ધ્યાનમાં છે, એના મમ્મી વાંચતા અને એ દીકરો સાંભળતો. એટલે સ્કૂલના દરેક પરીક્ષાની અંદર એ હંમેશા 91 કરતાં વધારે પર્સન્ટેજ લાવતો હતો. એટલે અમને તો આશાવાદ હતો જ કે જિલ્લાનો ટોપર બનશે. આજે જે રિઝલ્ટ જાહેર થયું એમાં 93.69% લાવ્યો છે અને 99.69 PR લાવેલો છે. દીકરો A1 છે. અમને જાણીને બહુ જ આનંદ થયો છે અને આનંદ અને ગર્વ એટલા માટે છે કે પૂરા ભારત માટે કદાચ આ એક ઉત્તમ દ્રષ્ટાંત છે કે જે બાળકો આગળ વધવા માંગે છે, આગળ અભ્યાસ કરવા માંગે છે, બરોબર, અને અવનવા બહાના કાઢતા હોય છે, શારીરિક તકલીફ હોવા છતાં પણ આ દીકરો જ્યારે A1 લાવતો હોય તો પૂરા ગુજરાત માટે આ ગર્વની વાત છે. આ સાથે અન્ય 3 બાળકો પણ A1 લાવ્યા છે. આમ નોલેજ ગ્રુપમાંથી ટોટલ 4 A1 અને 35 જેટલા A2 આવ્યા છે. નોલેજ મેનેજમેન્ટ તરફથી, પૂરા સ્ટાફ તરફથી અને તમામ વિદ્યાર્થીની વાલી તરફથી આ તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન છે. મારું નામ ધ્રુવ કલ્પેશ કુમાર શાહ છે. હું નોલેજ હાઈસ્કૂલમાં ભણું છું અને મારા 12th સાયન્સમાં 93.2% આવ્યા છે. તમે એક્ચ્યુઅલી ભણવા માટે કેટલી મહેનત કરી હતી, એની પાછળ કોનો ફાળો છે? એકચ્યુઅલી ભણવા પાછળ તો મારા પેરેન્ટ્સનો અને મારી જે સ્કૂલ છે નોલેજ હાઈસ્કૂલ એમનો ફાળો છે. મારા ફ્રેન્ડ્સ છે, જેટલા બી મારા શિક્ષકો છે એ બધાનો ફાળો છે. અને મેં જ્યારે મહેનત ચાલુ કરી હતી ત્યારે સૌથી પહેલા હું 11thમાં જ્યારે આવ્યો ત્યારે હું થોડો 10માના રિઝલ્ટથી મારા રિઝલ્ટથી ડિસઅપોઇન્ટ હતો. એટલે મેં ડિસાઈડ કર્યું હતું કે 12મામાં તો મારે કંઈક જબરજસ્ત કરવાનું જ છે. એટલે મેં મારી 10માની ભૂલોને પહેલા તો આઈડેન્ટિફાઈ કરી. પછી મેં વિચાર્યું કે આમાં ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે થઈ શકે. અને એની પછી જ્યારે 11thનો ડે 1 સ્ટાર્ટ કર્યો તો એ મારો 11thનો ડે 1 નહોતો, એ મારો 12thનો ડે 1 હતો. કારણ કે મને મારા ટીચર્સે એવું કીધું હતું કે 11th અને 12th જે છે એ કોમ્બો છે, બંને એક જ સ્ટાન્ડર્ડ ગણવા જોઈએ એમ. એટલે 11thનો જે ડે 1 હતો એ 12thનો ડે 1 હતો. મીન્સ કે એક એવું વિઝન તૈયાર કર્યું હતું, એક સ્ટ્રેટેજીથી મેં કામ કર્યું હતું. એમાં 12thની પ્રેક્ટિસ, 12thની જે બી એક્ઝામ છે એ બધાની પ્રેક્ટિસ મેં 11thથી જ સ્ટાર્ટ કરી હતી. લાઈક હું 11th સ્ટાન્ડર્ડ ભણી રહ્યો છું, બટ પ્રિપરેશન 12thના હિસાબે કરું છું કે 12th બોર્ડમાં હું મારી કઈ રીતે બધી પરફોર્મ કરીશ, કઈ રીતે એક્ઝામ આપીશ, કઈ રીતે પેપર લખીશ. એ 11thથી જ મારું સ્ટાર્ટ હતું. અને જ્યારે 11th પત્યું અને મારું રિઝલ્ટ 11thમાં બહુ મસ્ત આવ્યું, એની પરથી મને આઈડિયા આવી ગયો કે આ જે મારી સ્ટ્રેટેજી છે, જે વિઝન છે એ બહુ જબરજસ્ત છે. એટલે 11thમાં જેટલી બી મિસ્ટેક્સ થઈ હતી એને મેં 12thના સ્ટાર્ટિંગમાં રેક્ટિફાઈ કરવાનું ચાલુ કર્યું. અને એવી રીતે આખા વર્ષ દરમિયાન મેં પ્રિપરેશન મારી કરી અને આજે આ મુકામ પર છું. આગળ શું કરવા માંગો છો? આગળ લગભગ યુપીએસસી કરીને આઈએએસ, આઈઆરએસ કે આઈએફએસ બનવું છે. એઝ અ પ્રોફેસર જોબ કરું છું અને ધ્રુવને જન્મથી એક અલ્બિનિઝમ નામની ત્રુટિ છે. એ અલ્બિનિઝમના લીધે એનામાં દ્રષ્ટિની જે એક છે એક સામાન્ય ઉણપ રહેલી છે. જ્યારે મને આ ખબર પડી ડોક્ટર જોડે કન્સલ્ટ કર્યા પછી, ત્યારે મને એના અભ્યાસને લઈને બહુ ચિંતા રહેતી હતી.
એટલે મેં શરૂઆતથી જ એના માટે જેટલા પણ ઉપકરણોની જરૂર હતી કે જેથી એનો અભ્યાસ સરળ બની શકે એ બધા જ ઉપકરણો મેં લાવી દીધા હતા. શરૂઆતમાં જ્યારે 1 થી 5 એ ભણતો હતો ત્યારે મને એની એબિલિટી ખબર પડી ગઈ કે આ બાળકની પાછળ જો અમે મહેનત કરીશું તો આ બાળક ચોક્કસ આપણું નામ રોશન કરશે. કારણ કે એનામાં એક ખૂબી હતી કે એ જે પણ વાંચતો હતો, જે પણ લાઈન વાંચતો હતો, એનો મિનિંગ, એનું જે ઇન્ટરપ્રિટેશન છે પરફેક્ટલી કરતો હતો અને અમે જે બોલતા હતા એને સમજવાની એ પરફેક્ટલી સમજતો હતો. અને આ એની હુનર જોઈને મને આઈડિયા આવી ગયો કે એની પાછળ આપણે જો મહેનત કરીશું તો આપણું નામ રોશન કરશે. પછી 1 થી 5 સુધી એની મમ્મીએ બહુ મહેનત કરી, એને સાથે બેસીને ભણાવ્યો. પછી 5મા ધોરણ પછી એ પોતે એટલો મેચ્યોર થઈ ગયો કે અમારે ભણાવવાની એટલી જરૂર નથી પડતી. અમે ખાલી એને ટકોર કરતા હતા, એ એની જાતે જ બધું કામ પોતાની રીતે કરી નાખતો હતો. સ્કૂલેથી પાછું આવીને જાતે જ પોતાનું લેસન કરી નાખતો હતો. જેટલી મહેનત કરવાની જરૂર હતી એટલા કલાક પોતે જાતે ફાળવતો હતો. તો કહેવામાં આવે કે એક રીતે ઓટોમેટિક કામ કરનારો એક મેચ્યોર સ્ટુડન્ટ બની ગયો હતો, જેની પાછળ ખાલી અમારે નજર જ રાખવાની હતી.